રાજકોટમાં પરંતુ નીટના પેપર લીક મુદ્દે એનએસયુઆઈનો વિરોધ અમદાવાદમાં પણ જોવા મળ્યો. ગુજરાત યુનિવર્સિટી ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. એનએસયુઆઈ સહિત વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અહીં પણ અટકાયત કરી હતી. રાજકોટ, અમદાવાદ અલગ અલગ જગ્યાએ અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે. નીટનું પેપર લીક થયું, લાખો રૂપિયામાં વેચાયું તે મુદ્દે જ ખુલાસો થતાં નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે, જેના કારણે નીટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ છે. તો આ તરફ એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને તેની પાસે જે પણ અધિકારો છે તે છીનવી લેવા માટે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ માંગ કરી હતી અને સાથે જ કહ્યું કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જોકે એનએસયુઆઈના કાર્યકર્તાઓ જ્યારે જે બેનર્સ લઈને વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમની અટકાયત પણ કરવામાં આવી હતી. તેમની સાથે કેટલાક વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા, કારણ કે વિદ્યાર્થીઓનું કહેવું છે કે 2 વર્ષની મહેનત પાણીમાં ગઈ છે અને ફરી એક વખત હવે પરીક્ષા જ્યારે આવશે ત્યારે કેવું પેપર નીકળશે, આ વખતે ફરી એક વખત વાંચન કરીને જવું પડશે. જ્યારે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા અને એની વચ્ચે આવા સમાચાર આવતા જ તેમનો મોરલ પણ ડાઉન થઈ ગયું છે. એનએસયુઆઈ દ્વારા એક જ માંગ છે કે એનટીએની માન્યતા રદ કરવામાં આવે અને સાથે જ જે આરોપીઓ પેપર લીકમાં સંડોવાયેલા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે આવી પરીક્ષાઓના પેપર લીક ન થાય. જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે, આજે તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે પણ કડક તપાસ કરવામાં આવે. પરીક્ષાને લઈને એનએસયુઆઈ દ્વારા અમદાવાદમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો, મોટી સંખ્યામાં વિરોધ છે તે કરવામાં આવ્યો છે. કયા મુદ્દાને લઈને અમારો વિરોધ છે? જેમ કે આપ સૌ જાણો છો, નીટનું એક્ઝામ કેન્સલ થયું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે સામાન્ય વર્ગમાંથી આવે છે તેઓને પૈસાની તકલીફ હોવા છતાં તેઓ 1700-1800 રૂપિયા ફીસ પે કરે છે અને છતાં પણ જો આવી રીતે એક્ઝામ કેન્સલ થાય તો તેઓને કેટલી બધી તકલીફ પડે છે. સરકાર તેમના જે ભવિષ્ય છે એની સાથે ખિલવાડ કરી રહી છે. એના વિરોધમાં અમારું આ પ્રદર્શન છે. જો આની અટકાયત ના કરવામાં આવે તો આવનારા સમયમાં પણ અમે વિરોધ કરીશું અને પેપર લીક જેટલી વાર થશે એટલી વાર અમે એનો વિરોધ કરીશું. કઈ માંગ સાથે આપનો વિરોધ? વિરોધ કઈ બાબત? નીટ યુજીની જે પરીક્ષા છે એને રદ કરવામાં આવી. એનું કારણ જે હતું એ હતું કે પેપર લીક થઈ ગયું છે. મોટી સંખ્યામાં અહીંયા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. કઈ બાબત? અહીંયા લોકો ભેગા થઈને જે વિરોધ કરતા નજરે છે પડી રહ્યા છે. નીટ પરીક્ષા રદ થઈ છે ત્યારે એનટીએ રદ કરવી જોઈએ તે માંગ સાથે અહીંયા મોટી સંખ્યામાં વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને એ જ વિરોધની માંગ સાથે અહીંયા લોકો છે જે અહીંયા મેદાને ઉતર્યા છે ત્યારે એ જ વિરોધ સાથે અહીંયા લોકો અહીંયા માંગ છે તે કરતા નજરે છે તે પડી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીંયા જે વિરોધ કરતા નજરે પડે છે. વિદ્યાર્થીઓની અટકાયત છે તે પણ અહીંયા કરવામાં આવી રહી છે. ત્યારે અહીંયા કેટલાક લોકો છે એમને પૂછવા માંગીશું, કઈ બાબતને લઈને આપનો વિરોધ? આ પ્રશ્ન વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે છે. આ સરકાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડી રહી છે. એનટીએ દ્વારા જે આ પેપરનું આ કરવામાં આવ્યું, આ કૌભાંડ ધર્મેન્દ્ર પ્રધાન માટે અમે આજે હાય હાયના નારા લગાવી રહ્યા છે, કારણ કે બધા વિદ્યાર્થીઓની જિંદગી બરબાદ કરવામાં આ સરકાર હાથ ધરી રહી છે. ખાલી ઘૂસ ખાવામાં અને પૈસા ખાવામાં જ આ સરકાર હોશિયાર છે. તમામ મુદ્દાઓ અને સાથે મોટી સંખ્યામાં એનએસયુઆઈ દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે વિરોધ કરતા તમામ કાર્યકર્તાઓની અટકાયત છે તે કરવામાં આવી છે. સમગ્ર દેશની અંદર 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ આ સરકારે કર્યું છે. 2 વર્ષ પહેલા પણ પેપર ફૂટ્યું હતું, તેમાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ. આજે પણ સરકાર માત્ર લૂલો બચાવ કરી પરીક્ષા રદ કરી અને ખુશી મનાવી રહી છે. જેથી અમારી માંગણી છે કે એનટીએને બેન કરી અને તમામ વિદ્યાર્થીઓના હિત માટે મોટી સંખ્યામાં અહીંયા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ જે કરવામાં આવે છે ત્યારે બીજી તરફ મોટી સંખ્યામાં અહીંયા લોકો ભેગા થયા હતા અને ત્યારે જ અહીંયા પૂતળા દહન કરવામાં આવ્યો હતો, વિરોધ કરવામાં આવ્યો હતો અને સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે કે પૂતળું દહન કરીને વિરોધ છે જે એનએસયુઆઈ દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. તમામ લોકોની જે અટકાયત તો કરવામાં આવી રહી છે ત્યારે પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું અને મોટી માંગ સાથે વિરોધ છે તે પણ એનએસયુઆઈ દ્વારા કરવામાં અહીંયા આવેલો નજરે છે તે પડી રહ્યો છે. ત્યારે અહીંયા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત છે તે પણ અહીંયા કરવામાં આવી રહી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.